હાલ વિદ્યાર્થી મિત્રો, એમજી ગોવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા, જે ડૉક્ટર હરિભાઈ એસ પટેલ સંકુલમાં આવેલ છે અને પરમ આદરણીય જે કે એસએસ સાહેબના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલુ છે. સામાન્ય પ્રવાહ ધોરણ 11 વિષય તત્વજ્ઞાન અને એ વિષય તત્વજ્ઞાનની અંદરમાં પ્રકરણ નંબર 1ની આપણે વાત કરીએ છીએ. પ્રકરણ નંબર 1ની અંદરમાં ભાગ નંબર 7ની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ભાગ 1 થી ને આપણે 6 ની વાત આ પહેલાના મુદ્દાની અંદરમાં વિદ્યાર્થી મિત્રો કરી ચૂકેલા છીએ. અત્યારે આપણે ભાગ નંબર 7 ની વાત કરવા જઈ રહ્યા છીએ. ભાગ નંબર 7 ની અંદરમાં બે મુદ્દા છે, વિધાનોની સત્યતા અને બીજો મુદ્દો છે દલીલોનું પ્રામાણ્ય. વિધાનોની સત્યતા અને દલીલોનું પ્રામાણ્ય એ આપણા અભ્યાસક્રમનો આગળનો મુદ્દો છે. હવે આપણે આમ તો ઇનડાયરેક્ટ પહેલા પ્રકરણના 1 થી 6 પાઠમાં વિધાન વિશેની વાત વારંવાર બોલતા હતા, દલીલ વિશેની વાત પણ આપણે વારંવાર બોલતા હતા અને દલીલમાં આપણે જોયું હતું કે તેની અંદરમાં આધાર વિધાન અને ફલિત વિધાનો આવે. હવે એની અંદરમાં જે આધાર વિધાનો અને ફલિત વિધાનો આવે એ મૂળ વિધાન સ્વરૂપની અંદરમાં હોય છે. એટલે એ વિધાનના સંદર્ભમાં આપણે અહીંયા વાત પહેલા કરી દઈ, પછી આપણે દલીલના સ્વરૂપની અંદરમાં આપણે વાત કરી દઈએ. તો વિધાનની આપણે વાત કરીએ તો વિધાનની વ્યાખ્યા પણ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ કે વિધાન એટલે એવું કથન છે કે જે સત્ય કે અસત્ય હોય છે. વિધાનનું મૂલ્યાંકન મિત્રો કરવાનું થાય તો વિધાનનું મૂલ્યાંકન એ સત્યતાની પરિભાષામાં જ થાય, સત્યતાની ભાષામાં જ થાય. એટલે સત્ય વિધાન હોવા માટે ટ્રુ TRU અને એને આપણે સત્ય કહીએ અને મોટે ભાગે આપણે સત્ય માટે T કેપિટલ અક્ષર આપણે વારંવાર વાપરીએ છીએ અને અસત્ય વિધાન માટે ફોલ્સ FALSE એટલે જેને આપણે અસત્ય કહીએ છીએ. આના માટે વિદ્યાર્થી મિત્રો આપણે F સંજ્ઞા વારંવાર વાપરીએ છીએ. સત્ય માટે T સંજ્ઞા વાપરીએ છીએ અને અસત્ય વિધાન માટે આપણે F સંજ્ઞા વારંવાર વાપરીએ છીએ. હવે વિધાન કાં તો સત્ય હોય અથવા તો અસત્ય હોય. જ્યારે વિધાન રજૂ કરવામાં આવેલું હોય તો વિધાન કાં તો સત્ય હોવાનું અથવા અસત્ય હોવાનું. દાખલા તરીકે અહીંયા સર્વ પર્વતો ઊંચા છે તો સર્વ પર્વતો ઊંચા છે આ વિધાન એ સત્ય છે. એવા તો આપણે અસંખ્ય ઉદાહરણો લઈ શકીએ કે સર્વ માણસો મરણશીલ છે, સર્વ સ્ત્રીઓ લાગણીશીલ છે, સર્વ વિદ્યાર્થીઓ અભ્યાસનિષ્ઠ છે. આ બધા વિધાનો સત્ય છે એમ આપણે કહી શકીએ છીએ. હવે એ જ રીતે વિધાનો અસત્ય પણ હોય. દાખલા તરીકે સર્વ માણસો અમર છે તો આ વિધાન એ અસત્ય છે. એ જ રીતે સર્વ પર્વતો નીચા છે, સર્વ નદીઓ સમુદ્રમાં મળતી નથી વગેરે પ્રકારના વિધાનો એવા વિધાનો છે વિદ્યાર્થી મિત્રો કે જે અસત્ય બને છે. આમ વિધાન હોવા માટે કાં તો તે સત્ય હોય અથવા અસત્ય હોય એમ આપણે કહી શકીએ. પણ એકના એક વિધાન માટે આપણે એવું ના કહી શકીએ કે એ વિધાન સત્ય અને અસત્ય બંને હોય, બંને ન હોય એમ કોઈ દિવસ બની શકે નહીં. વિધાન હોવા માટે કાં તો તે સત્ય હોય અથવા તો અસત્ય હોય, પણ બંને ન હોય. એટલે સર્વ પર્વતો ઊંચા છે આ વિધાન સત્યય નથી અસત્યય નથી એવું બની શકે નહીં. એ જ રીતે સર્વ માણસો અમર છે આ વિધાન સત્યય ના હોય અસત્યય ના હોય તેવું પણ બની શકે નહીં. હવે એ જ રીતે વિધાન
સત્ય અને અસત્ય બંને હોય તેમ પણ બની શકે નહીં. એકનું એક વિધાન એકી સાથે સત્ય હોય અસત્ય હોય એવું બની શકે નહીં. દાખલા તરીકે કે આપણે કહીએ કે સર્વ પર્વતો ઊંચા છે, આ વિધાન સત્ય છે અને આ વિધાન અસત્ય છે એવું બની શકે નહીં. અને એ જ રીતે સર્વ માણસો અમર છે, આ વિધાન અસત્ય છે અને સત્ય છે એવું પણ બની શકે નહીં વિદ્યાર્થી મિત્રો. એટલે વિધાન હોવા માટે કાં તો તે સત્ય હોય અથવા અસત્ય હોય, પણ એકનું એક વિધાન સત્ય હોય અસત્ય હોય એમ બની શકે નહીં. એકનું એક વિધાન સત્ય ના હોય અસત્ય ના હોય તેમ પણ બની શકે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, વિધાનના સંદર્ભમાં આપણે આવી ટૂંકમાં વાત કરી. ઘણી વખત 2 ગુણમાં પ્રશ્ન, 3 ગુણની અંદરમાં પ્રશ્ન વિધાન વિશેનો આવો પૂછાઈ શકે તો આટલો જવાબ આપણે આપી અને આપણે પૂરા ગુણ મેળવી શકીએ છીએ. હવે આપણે દલીલના મુદ્દાના સંદર્ભમાં આવે તો દલીલનું મૂલ્યાંકન એ પ્રામાણ્યની ભાષામાં થાય. એટલે પ્રામાણ્યની ભાષામાં થાય તો આપણે એની વાત કરીએ તો દલીલ કઈ રીતની હોય તો જેમ આયા વિધાનના સંદર્ભમાં વાત કરી એ જ પ્રમાણે દલીલનું મૂલ્યાંકન પ્રામાણ્યની પરિભાષાની દલીલનું મૂલ્યાંકન છે એ સત્યતાની પરિભાષામાં થઈ શકે નહીં, પણ એનું મૂલ્યાંકન એ પ્રામાણ્યની ભાષામાં જ થાય. જેમ કે આપણે કોઈ પણ દલીલ રજૂ કરવામાં આવેલી હોય તો એનું મૂલ્યાંકન સત્યતાની પરિભાષામાં થાય નહીં. એટલે દલીલ સત્ય છે અસત્ય છે એમ આપણે કહી શકીએ નહીં. દલીલ સત્ય નથી અસત્ય નથી એમ ના કહી શકીએ. એટલે દલીલનું મૂલ્યાંકન સત્યતાની પરિભાષામાં ના થાય. તો હવે દલીલનું મૂલ્યાંકન કઈ પરિભાષામાં થાય તો દલીલનું મૂલ્યાંકન એ પ્રામાણ્યની ભાષામાં થાય. અને પ્રામાણ્યની ભાષામાં થાય એટલે આપણે એમ કહી શકીએ કે આપેલી દલીલ છે એ પ્રમાણભૂત હોય અથવા અપ્રમાણભૂત. દાખલા તરીકે અહીંયા આપેલી આ પ્રથમ દલીલ છે વિદ્યાર્થી મિત્રો, આ દલીલ એ પ્રમાણભૂત છે. હવે પ્રમાણભૂત કેમ બને છે એની હમણાં આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ દલીલ છે એ અપ્રમાણભૂત છે. હવે આ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે વિદ્યાર્થી મિત્રો એની આપણે વાત કરીએ તો એ કેમ બને એના સંદર્ભમાં આપણે વાત કરીએ, પણ પહેલા આની સંભાવનાઓ છે એની આપણે વાત જોઈ લઈએ. તો દલીલ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત બંને ના હોય. એટલે આ એકની એક દલીલ સર્વ માણસો મરણશીલ છે, સર્વ પુરુષો મરણશીલ છે, સર્વ પુરુષો માણસો છે, સર્વ પુરુષો મરણશીલ છે, આ પ્રમાણભૂત દલીલ છે અને એની સાથે આ દલીલ અપ્રમાણભૂત છે એમ બની શકે. એ જ રીતે આ દલીલ અપ્રમાણભૂત છે અને પ્રમાણભૂત છે એમ પણ બની શકે. હવે એ જ રીતે આપણે કહીએ તો એકની એક દલીલ આપેલી હોય અને પ્રમાણભૂત ના હોય અપ્રમાણભૂત ના હોય એવું પણ બની શકે નહીં. આ દલીલ આપવામાં આવેલી છે પ્રમાણભૂત ના હોય અપ્રમાણભૂત ના હોય, આ દલીલ આપેલી હોય અપ્રમાણભૂત ના હોય અને પ્રમાણભૂત ના હોય એવું પણ બની શકે. હવે પ્રશ્ન આપણને એમ થાય કે જે દલીલ રજૂ કરવામાં આવેલી છે એ દલીલ પ્રમાણભૂત ક્યારે બને અપ્રમાણભૂત ક્યારે બને એના સંદર્ભમાં આપણે વાત કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો છે પહેલા અહીંયા આવી જાય કે જે દલીલની અંદરમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય તે દલીલ વિદ્યાર્થી મિત્રો પ્રમાણભૂત બને છે. આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય એ દલીલ પ્રમાણભૂત બને. હવે એનાથી ઉલટું ગર્ભિતાર્થ સંબંધ ના હોય તો એ દલીલ છે અપ્રમાણભૂત બને. ગર્ભિતાર્થ સંબંધ ના હોય તો એ દલીલ અપ્રમાણભૂત બને. ગર્ભિતાર્થ સંબંધ હોય તો દલીલ એ પ્રમાણભૂત બને. હવે વિદ્યાર્થી મિત્રો ગર્ભિતાર્થ સંબંધ છે એની કસોટી આપણે તપાસવું કે કોઈ પણ દલીલની અંદરમાં જે આધાર વિધાન અને ફલિત વિધાન રજૂ થયેલા છે એની અંદરમાં આપણે આ એની વચ્ચે આધાર વિધાન અને ફલિત
વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ છે અથવા ગર્ભિતાર્થ સંબંધ નથી એની ચકાસણી કેમ કરવી, એની તપાસ કેમ કરવી, તો એની તપાસના સંદર્ભમાં કસોટી રૂપ નિયમ આ છે કે આધાર વિધાન સત્ય અને એની સાથે એનું ફલિત વિધાન અસત્ય, એ અસત્ય હોય, અહીંયા આની કસોટી રૂપ નિયમ એમ છે કે એનું આધાર વિધાન સત્ય હોય, ફલિત વિધાન અસત્ય હોય, એવી તાર્કિક અશક્યતા તો દલીલ પ્રમાણભૂત બની જાય. અને એની તાર્કિક શક્યતા આપણે એમ કહી શકીએ, તાર્કિક શક્યતા તો એ દલીલ બની જાય વિદ્યાર્થી મિત્રો અપ્રમાણભૂત, જેની અંદરમાં આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય, એવું તાર્કિક રીતે અશક્ય બને એવું સાબિત થઈ શકે નહીં તો દલીલ પ્રમાણભૂત, અને એવું તાર્કિક રીતે સાબિત થઈ જાય કે જેનું આધાર વિધાન સત્ય હોય ને એનું ફલિત વિધાન અસત્ય હોય એવું સાબિત થઈ જાય તો એ દલીલ વિદ્યાર્થી મિત્રો બની જાય પ્રમાણભૂત. જેમ અહીંયા કીધું કે આ ગર્ભિતાર્થ સંબંધ છે, પણ એ કેવો સંબંધ છે, તો ગર્ભિતાર્થ સંબંધ એ રૂપલક્ષી સંબંધ છે, અને રૂપલક્ષી સંબંધ હોવાને લીધે જે દલીલમાં ગર્ભિતાર્થ સંબંધ હોય એ દલીલ પ્રમાણભૂત, અને જે દલીલમાં ગર્ભિતાર્થ સંબંધ ન હોય તો દલીલ અપ્રમાણભૂત બને છે, એની કહેવા માંગે છે. હવે પ્રમાણભૂત દલીલની વ્યાખ્યા અને અપ્રમાણભૂત દલીલની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો એ આપણે સમજી લઈએ કે જે દલીલની અંદરમાં અહીંયા પ્રમાણભૂત દલીલની વ્યાખ્યા આપી છે, જે દલીલની અંદરમાં એનું આધાર વિધાન સત્ય અથવા ટી અહીંયા અને એની સાથે એનું ફલિત વિધાન છે વિદ્યાર્થી મિત્રો જોજો અસત્ય, આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય, તેમ કહેવામાં વ્યાઘાત વિરોધ થતો હોય તે દલીલ છે એ પ્રમાણભૂત બને. હવે આધાર વિધાન સત્ય, સર્વ માણસો મરણશીલ છે આ વાત વિદ્યાર્થી મિત્રો સત્ય, અને સર્વ પુરુષો માણસો છે આ વાત પણ વિદ્યાર્થી મિત્રો સત્ય, અને સર્વ પુરુષો મરણશીલ છે વિદ્યાર્થી મિત્રો આ વાત પણ સત્ય. એટલે અહીંયા આ બંને, આ આધાર વિધાન અને આ પણ આધાર વિધાન અને આ ફલિત વિધાન, આના બંને આધાર વિધાનો સત્ય અને ફલિત વિધાન પણ સત્ય, એટલે વિદ્યાર્થી મિત્રો આ દલીલ બની જાય પ્રમાણભૂત. હવે શા માટે, તો કે આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય એમ કહેવામાં વ્યાઘાત વિરોધ થાય છે, એટલા માટે દલીલ પ્રમાણભૂત બની. એટલે એમાં એવું સાબિત થાય છે કે એમાં ગર્ભિતાર્થ સંબંધ છે, એટલે દલીલ બની ગઈ પ્રમાણભૂત. આ ગર્ભિતાર્થ સંબંધ છે એટલે દલીલ બની ગઈ પ્રમાણભૂત. હવે અપ્રમાણભૂત દલીલ ક્યારે બને, તો અપ્રમાણભૂત દલીલ વિદ્યાર્થી મિત્રો અહીં વ્યાખ્યા આપી છે કે જે દલીલની અંદરમાં આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન વિદ્યાર્થી મિત્રો જોજો અસત્ય, આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય, તેમ કહેવામાં વ્યાઘાત ન હોય, વ્યાઘાત આવે નહીં એવું સાબિત થઈ જાય કે આનું આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન અસત્ય છે, તો એ દલીલ બની જાય વિદ્યાર્થી મિત્રો અપ્રમાણભૂત. દાખલા તરીકે આ ઉદાહરણમાં આવીએ, સર્વ આ પહેલું આધાર વિધાન, આ બીજું આધાર વિધાન, અને વિદ્યાર્થી મિત્રો આ ફલિત વિધાન. સર્વ હાથી મરણશીલ છે આ વાત સત્ય, સર્વ માનવો મરણશીલ છે આ વાત પણ સત્ય, પણ ફલિત વિધાન સર્વ વાનરો હાથી છે આ વાત બની ગઈ વિદ્યાર્થી મિત્રો અસત્ય. આના આધાર વિધાનો સત્ય હોવા
એનું ફલિત વિધાન અસત્ય બન્યું. આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય કહેવામાં વ્યાઘાત આવતો ન હોય એટલે આવું સાબિત થઈ જાય છે કે એના આધાર વિધાનો સત્ય છે અને ફલિત વિધાન અસત્ય છે ને એટલા માટે આ દલીલ છે વિદ્યાર્થી મિત્રો એ અપ્રમાણભૂત બને છે. જે દલીલનું આધાર વિધાન સત્ય ફલિત વિધાન અસત્ય એમ સાબિત થઈ જાય દલીલ બની જાય અપ્રમાણભૂત. અને એવી દલીલની અંદરમાં ગર્ભિતાર્થ સંબંધ નથી. હવે આ ગર્ભિતાર્થ સંબંધ વિદ્યાર્થી મિત્રો એ રૂપલક્ષી સંબંધ છે. ગર્ભિતાર્થ સંબંધ એ રૂપલક્ષી સંબંધ છે અને જેને લીધે વિદ્યાર્થી મિત્રો જે કોઈ પણ પ્રકારની દલીલ રજૂ કરવામાં આવેલી હોય એ દલીલની અંદરમાં એનું માળખું કેવું છે, એનું રૂપ કેવું છે, જો એનું રૂપ એનું માળખું એ પ્રમાણભૂત દલીલને અનુરૂપ હોય, એનું રૂપ પ્રમાણભૂત દલીલને અનુરૂપ હોય તો એ દલીલ હંમેશાને માટે પ્રમાણભૂત બની જાય. હવે એ જ રીતે એનું રૂપ છે માની લઈએ કે અપ્રમાણભૂત દલીલ પ્રમાણે હોય તો વિદ્યાર્થી મિત્રો એ દલીલ હંમેશાને માટે બની જાય અપ્રમાણભૂત. એ દલીલની અંદરમાં આપવામાં આવેલો વિષય, આ દલીલમાં આપવામાં આવેલો વિષય એને લક્ષમાં લેવામાં આવતું નથી. એટલે માળખાને ધ્યાનમાં લેવામાં આવે, રૂપને ધ્યાનમાં લેવામાં આવે અને રૂપને ધ્યાનમાં લઈ અને કોઈ પણ દલીલ પ્રમાણભૂત બને અપ્રમાણભૂત બને એનો નિર્ણય કરવામાં આવે છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયા આપવામાં આવેલી આ બે દલીલના સંદર્ભમાં જ જો આપણે વાત કરવી હોય તો આ પ્રમાણે બની જાય વિદ્યાર્થી મિત્રો. આનું આપણે માળખું બનાવીએ. સર્વ માણસો મરણશીલ છે એટલે સર્વ ખાલી જગ્યા છે. હવે અહીંયા પાછું સર્વ આવ્યું, સર્વ પણ અહીંયા જુદી વાત આવી એટલે આપણે એના માટે જુદી સંકેતાવલી આપીએ વિદ્યાર્થી મિત્રો. પાછું અહીં માણસો માટે ટકા આપ્યા એટલે ટકા આપી દઈએ અને છે. પાછું સર્વ પુરુષો માટે આપી નિશાની સર્વ આમ બન્યું વિદ્યાર્થી. માણસો મરણશીલ માટે આ નિશાની છે અને છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે એના માટેની સંકેતાવલી આપી, ખાલી જગ્યા દર્શાવી. આ ખાલી જગ્યા મૂકી પણ ખાલી જગ્યામાં આપણે એબીસી સંકેતાવલી આપી દઈ. આની અંદરમાં જે ત્રણ પદો આવ્યા છે માણસો મરણશીલ પુરુષો, આ ત્રણેય પદોનો બબ્બે વાર ઉપયોગ થયેલો છે એના માટે સંકેતાવલી આપી દઈ. દાખલા તરીકે આના માટે એ આપીએ, આના માટે બી આપીએ, આના માટે સી આપીએ. હવે અહીંયા માણસો એનું પદ આવ્યું એટલે એ ફરી પાછો અહીંયા આવશે એ. હવે અહીંયા પુરુષો આવ્યું તો અહીંયા સી આપ્યો એટલે સી અને અહીંયા મરણશીલ આના માટે બી આપ્યો એટલે અહીંયા આપણે બી આપીએ. આમ બની વિદ્યાર્થી મિત્રો આનું માળખુંની બાજુમાં લખવું હોય તો સર્વ એ બી
છે સર્વ સી એ છે, તેથી સર્વ સી બી છે. હવે આ માળખું છે એ પ્રમાણભૂત દલીલનું છે. આ માળખા પ્રમાણે કોઈ પણ પ્રકારની દલીલ આવે વિદ્યાર્થી મિત્રો એટલે એ દલીલ એ પ્રમાણભૂત બની જાય. હવે એવી જ રીતે અપ્રમાણભૂત દલીલનું પણ વિદ્યાર્થી મિત્રો માળખું બને. જેમ કે અહીંયા આપણે સર્વ હાથી એટલે સર્વ ખાલી જગ્યા મરણશીલ માટે આવી સંજ્ઞા આપી દઈએ અને છે. પછી સર્વાયુ વાનરો જુદી સંજ્ઞા સર્વ આવી જુદી સંજ્ઞા આપી દઈએ. પાછું મરણશીલ આવ્યું ઉપર અહીં મરણશીલ છે, મરણશીલ માટે આ સંજ્ઞા આપી છે એટલે આવી સંજ્ઞા આપી દઈએ અને છે. અને સર્વ તેથી અહીંયા વાનરો માટે આવી નિશાની આપી છે એટલે આ પ્રકારની નિશાની. હાથી માટે આપણે ખાલી જગ્યા આપી નિશાની આપી છે અને છે. આમ બન્યું. હવે વિદ્યાર્થી મિત્રો જેમ આમાં 3 પદ હતા એ જ રીતે આ દલીલમાં પણ 3 પદ છે. હાથી, મરણશીલ અને વાનર, અને પાછું મરણશીલ, વાનરો અને હાથી એટલે 3 પદ છે. પ્રત્યેક પદનો 2 વાર ઉલ્લેખ થયેલો છે. આના માટે પણ એબીસી સંજ્ઞા આપી દઈ વિદ્યાર્થી મિત્રો એટલે આમ બની જાય. આના માટે એ, આના માટે બી. હવે વાનરો એ જુદું આવ્યું એટલે એના માટે સી. હવે અહીંયા મરણશીલ છે, અહીં મરણશીલ છે, અહીંયા બી સંજ્ઞા આપી છે વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા પણ બી. હવે અહીંયા આવ્યું તેથી વાનરો માટે સી આપ્યું એટલે સી, અને અહીંયા હાથી માટે એ આપ્યું એટલે એ. હવે વિદ્યાર્થી મિત્રો આ માળખું બાજુમાં આપણે લખીએ એ સંકેતાવલી પ્રમાણે એટલે આમ બની ગયું વિદ્યાર્થી મિત્રો સર્વ એ બી છે, સર્વ સી બી છે, તેથી ને સર્વ સી એ છે. વિદ્યાર્થી મિત્રો આમ બન્યું. હવે આ માળખા પ્રમાણે કોઈ પણ પ્રકાર આ અપ્રમાણભૂત દલીલનું માળખું છે. જેને લીધે જ્યારે આવી કોઈ પણ દલીલ આ માળખા પ્રમાણેની આવે તો એ દલીલ બની જાય અપ્રમાણભૂત. હવે વિદ્યાર્થી મિત્રો આના કરતા સરળ રીતે યાદ રાખવું હોય તો આ પ્રમાણે હું તમને એમ કહું કે આ રીતની સમામાં જે આધાર વિધાનમાં સમાન પ્રકારની સંકેતાવલી આવે એને આપણે પકડી લેવાનું છે. એટલે તમારે પ્રમાણભૂત અને અપ્રમાણભૂતનો નિર્ણય કરવો વિદ્યાર્થી મિત્રો સાવ સરળ બની જશે. જેમ કે દાખલા તરીકે આ પ્રમાણભૂત દલીલની અંદરમાં આધાર વિધાનમાં 2 જે સંકેતાવલી આવી એમાંની આ એ એમાં આ એ જો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ સમાન સંકેતાવલી આવે એટલે આ દલીલ એ બની જાય વિદ્યાર્થી મિત્રો પ્રમાણભૂત. હવે એ જ રીતે આધાર વિધાનની એક સમાન પ્રકારની બીજી 2 સંકેતાવલી આવે છે જે આ પ્રમાણેની છે. જો આ 2 સંકેતાવલી સમાન પ્રકારની બી અને બી આ પ્રમાણે ગોઠવાયેલી હોય તો વિદ્યાર્થી મિત્રો એ સમજી લેવાનું કે એ દલીલ અપ્રમાણભૂત બની ગઈ. આ પ્રમાણે કોઈ પણ માળખા પ્રમાણેની દલીલ આવે તો દલીલ પ્રમાણભૂત, આ પ્રમાણેના કોઈ પણ માળખા પ્રમાણેની દલીલ આવે તો એ અપ્રમાણભૂત. આ રૂપલક્ષી
સંબંધ છે, આ ગર્ભિતાર્થ સંબંધ આમાં છે અને આમાં ગર્ભિતાર્થ સંબંધ નથી, અને આ ગર્ભિતાર્થ સંબંધ એ રૂપલક્ષી સંબંધ છે, એટલે આને આધારે આપણે દલીલ પ્રમાણભૂત છે અપ્રમાણભૂત છે એનો વિદ્યાર્થી મિત્રો આપણે નિર્ણય કરી શકીએ છીએ ને એટલા માટે તર્કશાસ્ત્રને રૂપલક્ષી શાસ્ત્ર કહેવામાં આવે છે. તર્કશાસ્ત્ર રૂપલક્ષી શાસ્ત્ર શા માટે? કે દલીલ પ્રમાણભૂત છે અપ્રમાણભૂત છે એનો નિર્ણય કરવો હોય તો એ રૂપમાં એ દલીલની અંદરમાં આવતો વિષય વસ્તુ એને તર્કશાસ્ત્ર ધ્યાનમાં રાખતું નથી, પણ એનું માળખું એનું બંધારણ જો પ્રમાણભૂત પ્રમાણે હોય તો દલીલ પ્રમાણભૂત, એનું માળખું બંધારણ અપ્રમાણભૂત દલીલના માળખા પ્રમાણે હોય તો એ દલીલ બની જાય અપ્રમાણભૂત. હવે વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટની અંદરમાં પાના નંબર આમ કહું તો 15 થી શરૂ કરીને વિધાનોની સત્યતા ચાલુ થાય છે આ પહેલો મુદ્દો, અને 16મા પાના ઉપરથી દલીલનું પ્રામાણ્ય શરૂ થાય છે. અને તમે જોતા જાઓ આગળ અને આગળ તો એની અંદરમાં ઘણી બધી દલીલો આપેલી છે, અને દલીલ પ્રમાણભૂત ક્યારે બને અપ્રમાણભૂત ક્યારે બને એનું આખું વર્ણન આપેલું છે. અને મનોયત્ન 1.5 વિદ્યાર્થી મિત્રો જો પાના નંબર 19 પર, અને એની અંદરમાં એવી કુલ 10 દલીલો આપેલી છે. આ 10 દલીલ આપણા લેસનના ચોપડાની અંદરમાં વિદ્યાર્થી મિત્રો ઉતારવાની છે. આપણે આ રીતે દલીલ લખવાની છે, અને દલીલ લખ્યા પછી બાજુના ભાગની અંદરમાં આ પ્રમાણેનું રૂપ દર્શાવવાનું છે, અને રૂપ દર્શાવીને પછી એનો નિર્ણય લખવાનો છે કે આ દલીલ પ્રમાણભૂત બને છે અથવા આ દલીલ અપ્રમાણભૂત બને છે, એટલો આપણે નિર્ણય કરવાનો છે. કારણ કે આ પ્રશ્ન પરીક્ષાની અંદરમાં 2 ગુણનો પૂછાય છે કે દલીલ પૂછાય અને દલીલને તમારે એનું રૂપ દર્શાવીને પ્રમાણભૂત અને અપ્રમાણભૂતતાનો નિર્ણય આપવાનો હોય છે. રૂપનો એક ગુણ હોય છે અને એના પ્રામાણ્યના નિર્ણયનો એક ગુણ હોય છે. આ પ્રમાણેની દલીલ પરીક્ષામાં પૂછાતી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આટલું પાકું કરી લેવાનું છે. અહીંયા આપણે મનોયત્ન 1.5 ની અંદરમાં આવી 10 દલીલો આપેલી છે એ આપણે જોઈ લેવાની છે, અને બીજા 5 ટૂંકા 1-2 શબ્દોની અંદરમાં જવાબ છે એ પણ લખવાના છે, અને નાની વ્યાખ્યાઓ પ્રમાણભૂત દલીલ અપ્રમાણભૂત દલીલ વિધાનની વ્યાખ્યા રૂપલક્ષી સંબંધ સંભવિતાર્થ સંબંધ વગેરેની આપણે વ્યાખ્યા આપણા લેસનના ચોપડામાં ઉતારી લેશું. ફરી પાછા મળશું ત્યારે વિડિયો લેક્ચર 8માં અને તર્કશાસ્ત્રની ઉપયોગિતાની વાત કરશું. વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણનો હવે આપણે છેલ્લો 8મો ભાગ એક જ બાકી રહ્યો છે. હવે આપણે અહીંયા પ્રકરણ આખું કમ્પ્લીટ પૂર્ણ કરશું. ચાલો આભાર, ધન્યવાદ. ફરી પાછા આવતા લેક્ચરની અંદરમાં મળશું. ધન્યવાદ.